મિત્રો, મારી ચેનલ ઘરનો સ્વાદમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી ગ્રેવી બનાવવાના છે જેનાથી તમે 50 થી પણ વધુ શાક સહેલાઈથી બનાવી શકો છો। તેમજ ગ્રેવીને બનાવીને સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો જલ્દી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા તો આપણે ગ્રેવી બનાવવા માટે જોતા અમુક શાકને જોઈ લઈએ। તો મિત્રો, અહીં મેં 10 ટામેટા લીધા છે। આ હાઇબ્રિડ ટામેટા છે જે વધારે ખાટા નથી હોતા અને આપણને ગ્રેવી બનાવવા માટે આવા જ ટામેટા લેવાના છે। એના પછી છે 2 કેપ્સિકમ અને એક મોટી ગાજર। હવે આ બધા શાકના આપણે મોટા ટુકડા કરી લઈએ। તો મિત્રો, મેં અહીં ટામેટા, કેપ્સિકમ અને ગાજરના મોટા ટુકડા કરી લીધા છે। હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું। અહીં ગેસ પર રાખેલ કુકરમાં આપણે ટામેટા, કેપ્સિકમ અને ગાજરના ટુકડાઓને નાખી લઈએ। હવે આ શાકની સાથે જ આપણે લેવાના છે 15 થી 20 કાજુ, 1 ઇંચ આદુના ટુકડા, 5 થી 6 લીલા મરચા અને કોથમીરની થોડી દાંડીઓ। હવે આ બધાને પણ આપણે કુકરમાં ઉમેરી લઈએ। હવે કોઈ પણ શાક બનાવવાનું હોય તો ગરમ મસાલાનો ઉપયોગ તો થાય જ છે, તો આપણે થોડા ગરમ મસાલા પણ લઈશું। તો આમાં જશે 2 મોટી એલચી, 5 નાની એલચી, 4 તમાલપત્ર, અડધો ટુકડો તજ, 6 તીખા લાલ મરચા, 5 લવિંગ અને 1 ચમચી કાળા મરી। કુકર મારું આખું ભરાઈ ગયું છે કેમ કે મેં નાનું કુકર લીધું છે, પણ કોઈ વાંધો નહીં, આમાં બધા શાક સારી રીતે બફાઈ જશે। હવે આમાં અડધો કપ પાણી નાખી દઈએ અને કુકરને ઢાંકણ લગાડી 4 થી 5 સીટી થઈ સારી સામગ્રીને સરસ પાકી લઈએ। કુકરની પાસેથી થઈ ગઈ છે તો ગેસને બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ થવા દઈશું। કુકર ઠંડુ થઈ ગયું છે તો કુકરને ખોલીશું, પણ કુકરને ખોલવા પહેલા કુકરની સીટી ઉચકીને કુકરમાં બાકી રહેલી હવાને બહાર કાઢીને પછી કુકરને ખોલીશું। તો જુઓ મિત્રો, બધા શાક સરસ બફાઈ ગયા છે ને કુકર પહેલા ભરેલું લાગી રહ્યું હતું, પણ શાકના બફાયા પછી શાક કુકરમાં એડજસ્ટ થઈ ગયા છે। હવે આપણે આને એકદમ ઠંડુ કરી લેવાનું છે। કુકરને પંખા નીચે મૂકી દઈશું તો શાક જલ્દીથી ઠંડા થઈ જશે, પણ એની પહેલા આમાં નાખેલા ગરમ મસાલાને કાઢી લઈએ। શાક ઠંડા થઈ ગયા છે તો શાકને મિક્સર જારમાં લઈ લઈશું અને હવે આમાં આપણે ઉમેરીશું કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચાં હોય તો તમે કુકરમાં તીખા મરચાંની સાથે પણ 3 થી 4 નાખી શકો છો। એની સાથે જ લઈશું 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી જીરાનો પાવડર, 1 ચમચી કે પછી સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી હળદર। હવે આ બધી સામગ્રીને પીસીને પેસ્ટ બનાવી લઈશું। પીસતી વખતે આમાં પાણી ઉમેરવાની જરૂરત નથી। તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે ગ્રેવી માટે જે પેસ્ટ તૈયાર કરી છે એનો કલર કેટલો સરસ દેખાય છે। આ ગ્રેવીની ખાસ વાત એ છે કે આમાં આપણે કાંદા કે લસણ મેળવ્યા વગર જ બનાવી રહ્યા છે, છતાં પણ ગ્રેવી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તેમજ જે લોકો કાંદા લસણ નથી ખાતા એ લોકો પણ આ ગ્રેવીને બનાવીને સ્ટોર કરી શકે છે। હવે ગ્રેવી બનાવવા માટે આ પેણીમાં આપણે લઈશું અડધો કપ તેલ। આપણે આ ગ્રેવીને 8 થી 10 દિવસ માટે સ્ટોર કરવાની છે, એટલે તેલ થોડું વધારે લેવાનું છે। જેમાં તેલ થોડું ગરમ થશે એટલે આપણે તૈયાર કરેલી પેસ્ટને ઉમેરીશું। મિક્સર જારમાં થોડી પેસ્ટ છૂટી ગઈ છે તો થોડું પાણી નાખી મિક્સ કરીને બાળીને કઢાઈમાં નાખીશું। હવે આ ગ્રેવી પાતળી છે તો આમાંથી છાંટા બહાર ઉડશે, એટલે આને મિક્સ કર્યા બાદ ઢાંકીને ચેડવવાનું છે। ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે। 5 મિનિટ પછી ઢાંકણ કાઢીને ગ્રેવીને મિક્સ કરીશું। હજી પણ ગ્રેવીમાંથી છાંટા બહાર ઉડી રહ્યા છે તો ફરીથી આને ઢાંકીને ચેડવીશું। ગ્રેવીના ઉપર તેલ છૂટે ત્યાં સુધી આપણે ગ્રેવીને ચેડવવાની છે। હજી 5 મિનિટ ચેડવ્યા બાદ તમે જોઈ શકો છો કે ગ્રેવીની ઉપર તેલ છૂટી ગયું છે, તેમજ ગ્રેવી ઘટ પણ થઈ ગઈ છે। તો ગેસને બંધ કરી દઈશું અને ગ્રેવીને ઠંડી કરીને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખીશું, અથવા તરત પણ આમાંથી શાક બનાવી શકાય છે। તો મિત્રો, હવે તમે આ ગ્રેવીની જરૂર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો।